સારી એમ ના ફરે ને પેલા પાંચ જોખમ છે તમે ફોન બીજો કરો. ફોન તો હું કરું અને હાલ જ ફોન કરું. હોય કરજો ફોન. હા એને એકલાને જવાય જવાતું છે. કોકને હારે લઈને બે જણા જવું પડે. આ તો બાઇક લઈને નીકળી પડ્યા છે. કરજો ફોન. હલો હલો અવાજ નહીં આવતો? એટલે તારો ભાઈ બોલું છું મૂર્ખા. કેટલો છે? ક્યારે આવે છે એમ? અરે નરમ ચમ બોલે તો આવ પણ હે તારો અવાજ તો સારો હતો ને અવાજ ચમ બદલાઈ ગયો એવું છે એમ? સારું હેઠ ઘેર આવ્યો શાંતિ હેઠ. હા તરત આવો છે ને? સારું આવી જાય તાર અમે હવે ઘરે જ આવવા જ તૈયાર હો. કંઈ ના ગોતો અમે તો નીકળ્યા કીધું હવે ચઈ જોયારે ફોન કર્યો અમે તો. સુખ શાંતિ આવ્યું તારો? એ સારું સારું હોય આવી જાય. અને અમે આવા ઘરે જ આવે છે એ સારું મેં હા આપણું નરમ નરમ બોલે છે ના હોય ખરેખર. તો હાડો ઘેર જઈને તપાસ કર હટજો. મને તો આ મોટું ઉતરી જાય લાગે અમે એમના ભાવ જવાનો અવાજ ઉપર આવું ખબર પડી. હડો તડાકો કરો. હાલો બોલો હાલ કોઈ ખોલશો નહીં. એટલે તમે છે ને ઉતાવળ આવી ગઈ હાલના ભાગ પાડ્યો અમે ભાગ પાડે રાત છે ભાગ પાડે હવન ઘેર મૂકી દે વાત પૂરી થાય. એમ હાલ નહીં પાડવાનો હજુ મોડા પાડા ભાગ આપણે ભાગ પાડે જલ્દી પાડ ફટાફટ. ખબર આ રાતના ક્યાં આવી બકોડો તો જબર કરે છે. હોય કોણ કરો સોના સોના જવા મને આવે હટજો બરાબર હટજો વાત. ભાગ છે ને પાડે રાતના અધરાથી ભાગ પાડે છે. એટલે ચિયા સોલ્યા ક્યાં ચાલ્યા? મારા બેટા મારા હા બેટા ના થઈ ગયા. ચિયા તારે આ શું છે? થેલી તો આપણી નહીં. થેલી છે હોય એટલે આ તો ઠેલી મૂર્ખો પે લઈને ગયા હતા. ભરે જો ફેદો થોડી તો લાગતી નહીં હોય એને. હવે બધા પૈસા છે. હોય ખાસા બધા પૈસા છે મોય. બધો દેજો ક્યાં થાય? હા તો પણ ઉડી હેડ્યા હવે આપણે શું કરે રાતના? રાતના આપણે આ ઉડી હેડ્યા થેલી તો મૂર્ખાની છે. હવે ઘેર જવું પડશે. હડો હડો એ આવ્યો કે ના આવ્યો? આ થેલી તમે ઓઠે રાખો પહેલી. એ જવાબ શું હાલે છે બતાવતા નહીં એનું. મારી જે એવું વાગ્યું છે ને મારા ભાઈ હમણાં મને આ રીતે આમ તો હેડે છે મૂર્ખો. ઘેર જવા તો બોલવું નહીં. ભયા એ હા. ભયા હા રે ભાઈ હમણાં આયા જો તાજ એ ભયા મરી ગયો શું કરું? શું થયું? મને પછી રોડીને માર્યો પૈસા બધા લઈ ગયા તા શું કરું? ક્યાં હતા? હવે મને ખબર નહીં મને તો જબર માર્યો છે શું કરું? પોદળમ તો તું ગોઠેવો નહીં. અરે મોટી રાખે છે. પણ એમાં શું થયું એક દડો પછી ઊંઘ્યો તો ને હું યાર મારા મને કીધું મો દારૂડી ઊંઘ્યો હું સાઈડ મેં કરવા જઈને ચડે આવીને પકડી રહ્યો છું મને તો મારા બેટાને એવો માર્યો છે ને અરે હેડીએ નેટ ઢીલી લઈ ગયો. પૈસા બધા લઈ ગયા? બધા લઈ ગયો શું કરું હું હવે તમારા આગળ શું કરું હવે પૈસા ભયા ગાય થઈ ગયો હમણાં અરે શું કર મેં આવું શું આવું ભૈયા કંટાળી ગયો હું તો એવો માર્યો છે ને હેડીએ નહીં કહેતો મને તો કયાવાળી કરી. અલ્યા ઘરે તો મારી આબરૂ ખોઈ. પણ જતો ભાઈ આપણું ભાઈ તમારી યાર હું તો જો તો કારા કોમમાં ગયેલો હતો પણ હવે પાછો- તારે છે ને કોકના ઘણા હંગાટ લઈને જવું પડે. આટલા પૈસા લઈને એકલા ના નીકળવા. એટલે પણ મેં તમને નતું કીધું કે તમે એક જણા રાડે મેલો તમે જો કોઈ મિલ્યા પેલા ગામમાં જવાનું તમે બે ભાઈ પેલા ગામમાં જતા એટલે હતા. વાત હતી પણ તમારે કોકને કઈ જવું પડે ને બેસ હવે. શું બે મને તો બે એવું રાખ્યો જ નહીં હવે શું કરું કોમ તો હવે તું છે ને જો શું યાટીને
હવે શું કરું યાર શાંતિ ના રાખ. યાર પૈસા તો કાલ કમા આપણે વાત છે પૈસાની તો વાત નહીં પણ મને માર્યો એનું શું મારો તો હવે દવાખાને તને લઈ જશે હં? તને દવાઈ કરાવી દે આ તો દવા આવી કરાવો તમે કુદાર આવી તમે ભૂલ કરો ના હું એકલા ને એકલા નાહી દો બસ પૈસા ભાડ્યા નહીં ઉપડ્યા નહીં લઈ એટલે પણ તમે મેલ્યા ને મૂક્યો હતો કે ભાઈ પોત ગામમાં માલી આવજો બધે હું હાલીને આવતો ને વાસમાં રસ્તામાં થાય છે શું મારી વાત કરું? સાચી છે આવી વખત પૈસા લઈને બહાર નીકળો ને તો જઈને સમજી લેવાનું કે જીવ ખોયો એ વાત સાચી આ તો સારું કરી જીવતો ઘેર આવ્યો ના કે મરી જોત ને એક હમણાં પૈસા એક દાગીના વાત સાચી ભાઈ તમારી આ દાગીના તમે પહેરીને નીકળો ને ઓવે. તો આવી વખત તમે લૂંટારા વસમાં લૂંટી લે એટલે કોનથી ભાઈ નતા કીધા અરે કને કોનથી જીન મેં કીધા હેડો તમે હારે આવો પણ કોંતીજી બાર હંગાથી આયા પછી કોંતીજી કે હવે હું ઓળતો ભાઈ મોટા ભાઈ તમારા હંગાથી આવું કે હાડો તારે તમે બાર હંગાથી તમે માયા તો બે હેડતા હતા અને 3 જણા હતા મારા બેટા 3 જણા એક જણો તો વચ્ચે રોડમાં ઊંઝો તો ઈ 3 જણા તો અમે જોયા છે હે જોયા છે ઓળખ્યા નહીં પણ ઓળખાણા નહીં ઓળખાણા નહીં ના. ઊંચો જોયા તમે એ તાર? રસ્તામાં બેઠા હતા હા. એ ખાટલામાં અમે ક્ષેત્રમાં આવતા હતા ઓવે. ઘૂમરા પડ્યા હતા તો ઠેલી ના લઈ લો ઓપલો તો ખરી હા અમે કીધું રમેશલાલ ને બે ભાઈ કોંતીજી ને અમે હેલે હતા ને આ કચાપચ કરતા હતા ઓય પછી અમે કીધું કોણ છે જોવા જાવ તમે ખૂંખારો ખાધો મારા દોડી ઉડ્યા ઠેલી મેલી થોડી ઉડ્યા દોડી મળી તો ઠેલી આલી તમારે ગઈ. તમારું આ ગોઠે છોડી નહીં એમને ઓવે સારું કર્યું હેડો મારા પૈસા પાછા આવી ગયા આપણા આપણા હકના હતા ને આંકડા હતા એટલે આ પાછા આયા ના કે ના 2 નંબર ના હોતો ના જ આવત આ ખરા પરસેવાના હતા ઈ વાતે સાચી આપડી હો કોઈ મફત ના રમણા નતા ના ના ઈ વાત સાચી બરાબર તમે બધાને ઓળખવા અમારા પડશે દવાખાના આ પૈસા વાપરજો દવા કરાવજો ઓળખાણા નહીં પણ ઈ ઈ તો ઓળખી લે હા કોક દાડો ને હાથમાં આવે બરાબર હા તો હું હવે મેલ દઉં અંદર. હવે તને, કોઈ ન્યાસણી છે નેસણી તો એક ભાઈ શેકડી કલરની પાઘડી હતી એવી લાગી હતી અને મને ચેડેથી ભાઈએ પકડ્યો ને હા. ઈ એમ કહેતો હતો કે રમેશલાલ દોડ દોડ કરતો હતો ઈ ત્યાં 3 જણા હતા એ 2 નતા હા તે રમેશલાલ ત્રણ છે અને પૈસા તો આવી ગયા છે ને આપણે પૈસા તો આવી ગયા પણ હમણાં મારે હમણાં કેવું થયું હમણાં મને મારી નાખ્યો હોત તો કોડો એટલે ભાઈ આ જીવ બચી ગયો ને એ આપણે મહત્વનું છે વાત સાચી છે જીવ બચી ગયો ઈ જ મહત્વનું છે પૈસા તો કાલે કમા હા હા કાલે કમા બરાબર અને હવે ના. આ પૈસા રહ્યા ને એ ઘરમાં મેલ દો અને સીડીઓ પડ્યો તો હું અત્યારે પહોંચીને હું જુ તાણ એ હવે છોડ્યો કોક બોધો નહીં હા. સવાર વહેલા તમને દવાખાના તો રાતના ચેલા 12 વાગ્યા ભાઈ 12 વાગ્યા પણ આ હવે તો તો દવાખાને લઈને તો ડબલ ચાર્જ થાય હા, ઈ વાતે આજે પણ અત્યારે તો હવે આવા ટાઈમે તો બહાર નહીં પણ 2 વાગ્યા સુધી દવાખાનો ખુલ્લો હોય ખુલ્લે તો હોય તો આવું થોડો તાર લઈ હેડો જાઓ. લઈ જા હટજો ના, હવે અત્યારે તો નહીં જાઉં હું જો હાથ વિંધાન આ બરાબર, પૈસા અમારે મેં મને દૂધું. ઊંઘ આવે છે તો કંટાળ્યા છે. હમ. ચારના રખડી અમે હારું, હું ઊંઘી છું તમારો હવે. બાઇક હતો ને અમે તો હેડતા હતા એટલે પણ લઈ જાઉં તું કાંઈ? શું લઈ જાય એક બાઇક છે હા સારું હો હવે હા અમે નીકળ્યા હવે 2 જણા એ હારું તો. લે હડો આ નખરી મેલીને ઊંઘ્યું પાછા પેલા શેકણી વાળાને ગોતવો પડશે હડો શેકણી વાળાનો ગોતો ને એક પેન્ટ વાળો હતો મને બરાબર ધોળે તો ને કભે આવું ખીસ્યું હતું અને પેન્ટ પહેરે ધોળું બુશર્ટ ધોળો પેન્ટ હતો ગોતવા જ એક પડશે નહીં બે ઓળખ્યા છે પણ એક નહીં ઓળખાનો કાલ દાડા ઉજે ગોતા દાડા જે ને ગમે તે પતાળમાંથી ગોતી કાઢવા છે બરાબર બરાબર પછી એનો ના તો કઈ બીજા છોડવા નહીં એને મારા ટાળા છોડવા નહીં